હવે સાચા ગુરુ કેવા હોય અને શેનો આગ્રહ હોય એ સ્વામી આગળની પંક્તિમાં કહે છે. હે વર્તમાન પાંચ રે પઢાવે રદ કરી રે. હે વર્તમાન પાંચ રે પઢાવે દ્રઢ કરી રે. સંભળાવે હરિના ચરિત્ર પાવન રે. સંભળાવે હરિના ચરિત્ર ઉદાર રે. એવા ગુરુદેવ રે ગોવિંદ સમ જાણીએ રે. એવા ગુરુદેવ રે ગોવિંદ સમ જાણીએ રે. જેને સંગે પામીએ ભવ જળ પાર રે. જેને સંગે પામીએ ભવ જળ પાર રે. સદગુરુ સાચા રે સેવો સુધ ભાવ શું રે. સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે. સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે. સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે. સાચા સંત હોય ને એને હંમેશા જીવાત્માને ધર્મ પડાવવાનો આગ્રહ હોય. એ હંમેશા પોતાના શિષ્યની આગળ ભગવાનની જ વાત કરે, પણ ક્યારેય ગ્રામ્ય કથા કરે નહીં. એવા જે સંત હોય ને એ જીવને ભગવાનની સમાન જ આત્યંતિક કલ્યાણ આપનારા થાય છે. માટે હંમેશા ગુરુ કરીએ ત્યારે પેલી તપાસ કરીને પછી ગુરુ કરવા. જો આપણા સંતો કહે ગુરુ કરવા તો જ્ઞાની, સત અસતને જોઈ, બળદ લેવો તો ખેડીને અને ડોબો લેવો તો દોઈ. ડોબો એટલે સમજો ને તમે, ભેંસ. ભેંસ કે બળદ લેવો હોય તો એ માણસો એને તપાસ કરીને ચેક કરીને લે. તો ભાઈ આ તો જેને આપણે આખું જીવન સમર્પિત કરવાનું છે એને ગુરુ કરવા છે, તો એમને એમ ગમે એને ચેક કરી આવીને તપાસ કરી આવીને ગુરુ કરી લેશો તો હાલશે નહીં? હાલે. હવે અત્યારે તો જો બળદ લેવા નથી પડતા, ગાડી લેવી પડે, ખબર ને તમને? હવે તમે 4 વ્હીલર લેવા જાઓ તો ચેક કરો કે એમને એમ લઈ આવો? તપાસ કરો ને, પેલું કેટલું રિસર્ચ કરો, બધું એમ કેટલા માઇલેજ આપે, કેવી બધી સિસ્ટમ છે, ફીચર છે, વગેરે વગેરે બધું ચેક કરીને પછી તમે ગાડી લ્યો. એ ગાડીથી કામ કેટલું હોય? ઘરેથી ઓફિસે જાઓ ને ઓફિસેથી ઘરે આવો. ઘરથી ઓફિસ જવા માટે ખાલી ગાડી લ્યો તોય તમે ચેક કરો. તો આ તો આપણને આ ગુરુ રૂપી ગાડી છે અક્ષરધામ સુધી પહોંચાડવાની છે ને, એ ગાડી ગુરુ એમને લઈ લીધા તો હાલશે નહીં? હાલે. માટે અવશ્ય ચેક કરીને લેવા. તો સાચા ગુરુ કોણ છે, કેને ગુરુ કરશું, ઓળખવા કેમ? તો એની વ્યાખ્યા શાસ્ત્રમાં આપી. ગુકારસ ચંદકારસ્તુ રુકારસ્તન નિરોધકૃત અંધકાર વિનાશિત્વાત ગુરુરીત્યભિધીયતે. ગુરુરીત્યભિધીયતે. ગુરુ શબ્દ છે ને એની અંદર જ એની વ્યાખ્યા છે. ગુ એનો અર્થ થાય છે અંધકાર, અને રૂ એટલે તન નિરોધકૃત, જે અંધકારનો નાશ કરે. શિષ્યના હૃદયની અંદર અજ્ઞાન રૂપી જે અંધકાર છે એનો જે નાશ કરે એ જ સાચા ગુરુ છે. એને જ જીવનની અંદર આપણે ગુરુ કરવા જોઈએ. વળી એક શ્લોક તો બહુ પ્રચલિત છે, બધાને લગભગ આવડતો હશે. આવડે? ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આમાં પણ સરસ ગુરુ શબ્દની વ્યાખ્યા આપી છે, અને આમાં ગુરુનું કર્તવ્ય પણ બતાવ્યું છે. એટલે જેને ગુરુ થવું હોય ને એને ધ્યાન આપવા જેવું છે. ગુરુ એને બ્રહ્માની ઉપમા આપી. ગુરુર બ્રહ્મા, ગુરુ કેવા છે? બ્રહ્મા. બ્રહ્માનું કાર્ય શું છે? સર્જન કરવાનું.
ગુરુ છે એ શિષ્યના હૃદયની અંદર સદગુણોનું સદવિચારોનું સર્જન કરે છે, એટલા માટે એને ગુરુ બ્રહ્મા કહેવાય છે. ગુરુર વિષ્ણુ, ગુરુ છે એ વિષ્ણુની સમાન છે. શા માટે? વિષ્ણુ ભગવાનનું કાર્ય શું? પાલન પોષણ કર. એમ ગુરુ છે એ પણ શિષ્યને સત્સંગનો ઉપદેશ આપીને, ભક્તિનો ઉપદેશ આપીને એનું પાલન પોષણ કરે છે, એટલા માટે ગુરુને વિષ્ણુની સમાન કહ્યા છે. ગુરુર દેવો મહેશ્વર, ગુરુ છે એ મહેશ્વર યાને કે મહાદેવ શિવ છે. અને ભગવાન શંકરનું શું કાર્ય છે? વિનાશ કરો. ગુરુ છે એ શિષ્યના હૃદયની અંદર રહેલ અજ્ઞાન રૂપી અંધકાર, દુર્ગુણો એનો સમૂળો નાશ કરે, એટલા માટે ગુરુ છે એ શંકરની સમાન છે. માટે જે ગુરુ હોય એને પણ શિષ્યના હૃદયની અંદર સદગુણોનું સર્જન કરવું, એને હર હંમેશા ઉપદેશ આપીને પાલન પોષણ કરવું, અને શિષ્યના હૃદયનું અજ્ઞાન અને દુર્ગુણોનો નાશ કરવો, તો એ ગુરુ છે એ બ્રહ્મા વિષ્ણુ ને શંકરની સમાન કહેવાય. વળી કહ્યું ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, સાક્ષાત ભગવાનની સમાન ગુરુ છે. કેમ? તો કે ભગવાન જેમ જીવને આત્યંતિક કલ્યાણ આપે એમ ગુરુ છે એ પણ જીવને આત્યંતિક કલ્યાણ આપી શકે, આપે છે, એટલા માટે સાક્ષાત પરબ્રહ્મ છે. આવા જે ગુરુ હોય એને આપણા જીવનમાં ગુરુપદ આપી તો આપણું આત્યંતિક કલ્યાણ થાય ને થાય, અવશ્ય થાય.